કહેવા માંગુ છું. પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે કવિઓએ તેમજ લેખકોએ માતાઓને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા નથી આપી કે લેખ પણ લખવામાં નથી આવ્યો. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવતો. હું માતાનો વિરોધ નથી કરતી, હું તો પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે, તેનો મર્મ કોઈ જાણે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા મજબૂત પાયાની જરૂર પડે છે, તેમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ સમાન જ હોય છે. શું? પિતાની હાજરી સૂરજ સમાન જ હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. ફક્ત હું તમને એટલું જ કહીશ કે તમે એકવાર એક બાળકને પૂછી તો જોજો, તે તેના પિતાને ગુમાવ્યા છે, પિતાનો પ્રેમ મળ્યો નથી. તે બાળકને એકવાર પૂછી તો જોજો જીવનમાં પિતાનું મૂલ્ય શું છે. એક વાત છે સાહેબ, જ્યારે તમે નાના હતા, પાપા પગલી ભરતા હતા, ચાલતા ચાલતા પડી જતા હતા, ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તમે સ્કૂલે જતા, છોડવા આવેલા પપ્પાને પાછા વળી ટાટા કહેતા, ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તમે મોટા થયા, કોલેજ જતા, મોજ મસ્તી કરતા, મૂંઝવણ અનુભવતા, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તું જો તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ કેમ વિચાર ન આવ્યો કે પપ્પા છે ને. અહીં બેઠેલને તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કેમ કે તમારા માતા પિતા છે તો જ તમે છો. તમારા માતા પિતા વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાંય તમારે જાણવું જ હોય ને સાહેબ, પપ્પા વગર તમારી ઓકાત શું છે. તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા સાથે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારજો. જે દિવસ તમે એકલા હશો ને ત્યારે તમને ખબર પડી જ જશે કે લોકો તમારી સામું બોલવા તો શું, જોવા પણ નહીં માગે. માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે ને તો પિતા પાસે સંયમ છે. માં સમયનું ભોજન બનાવે છે ને તો પિતા જીવનભરનું ભોજન પૂરું પાડે છે. જ્યારે આપણે પડી જઈએ કે આપણને ઠોકર લાગે ને તો આપણા મોંમાંથી ઓહ માં એમ નીકળે છે. જ્યારે આપણે રસ્તો પાર કરતા હોય ને અચાનક ટ્રક સામે આવીને બ્રેક મારે ને તો આપણા મોંમાંથી ઓ બાપ રે એમ નીકળે છે. નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. ફક્ત હું તમને એટલું જ કહીશ કે મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે, કે મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે. કેમ કે મારા પપ્પા તો મારા માટે સારા રમકડા લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવા વ્યક્તિ હોય છે કે પડછાયામાં પણ દીકરીઓ રાજ કરતી હોય છે. જો માં એક એવી બેંક હોય ને કે જ્યાં તમે તમારા બધા દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોય ને છતાંય તમને ખુશીઓ અઢળક મળી રહે છે. અરે હું પિતા વિશે કહું એટલું ઓછું છે, મારી પાસે શબ્દો ઘટે, પણ સમયની મર્યાદાને હું ધ્યાનમાં રાખીને એક છેલ્લી વાણીને વિરામ આપીશ કે થાક હતો ઘણો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. થાક હતો ઘણો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાંય મેં ચિંતામાં જાગતા જોયા છે. ચારે બાજુથી તકલીફો હતી, છતાંય એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા સાહેબ, કેમ કે અડધી રાતે ખુલ્લી આંખી જાગીને અમારા ભવિષ્યના સપના સજાવતા હતા. પાય પાય થઈ કરી અમારી ખુશીઓ ખરીદતા હતા.
પોતાની પસંદગીને નાપસંદ કરીને અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપ મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપ મેં સર્જનહારને જોયા છે. અસ્તુ જય હિન્દ જય ભારત. થેન્ક યુ. ક્યાં ઊભી રહે છે?